તો મિત્રો બધાને જય સીતારામ, જય શ્રી કૃષ્ણ. મારા પરમદી મારા પિયર આવીશું કે જો ખાવાનું જે બનાવવાનું બાકી છે. તો ખાવામાં દાળ ઢોકળી બનાવવાની પ્રોગ્રામ છે. અને બતાવો જો મારું ઘર, મારા પિયર. આ મારું મમ્મી પપ્પાનું ઘર છે. જો નાના મોટા આઈકન થયા છીએ. મંદિર છે બાજુમાં. તો મિત્રો જો હવે ઢોકળી બનાવું. આ ઢોકળી થઈ ગઈ છે. જો બસ તારી ગઈ ને બધા એટલે ઢોકળી બનાવી બધા. ઢોકળી ના ભાખરી, ઢોકળી ભાખરી ભાત જો આ બધું બનાવી ખાવાનું. ઢોકળી તૈયાર થઈ ગઈ. તો તમે હેડો ખાવા. તો મિત્રો જો ઢોકળી થઈ ગઈ છે. અને આ ઢોકળીના પેલી બનાવીએ ભાખરી, તીખી ભાખરી. અને આમાં ઘણી બહાર જો એ બનાવે એ વણે છે અને હું શેકું. બેઠા ગરમી જેવી ગરમી જબ્બર છે. એવી ગરમી લાગે છે ને આજે તો ગરમી જરૂર પડે. પંખો તો ધીમો ભરો ને. ધીમો પંખો નહીં પડતો, ગરમી એટલે પંખો ધીમો લાગે. તમારે કેવી ગરમી કોમેન્ટમાં જરૂર ગરમી છે ને એ કોમેન્ટમાં જણાવજો કે તમારી જેવી ગરમી પડે. બહુ ગરમી પડે રાધનપુર બાજુ. તો મિત્રો હવે ખાવાનું પતી ગયું, બધા ખાઈ જાય. જો ખાઈ બેઠા છે. અને પાછળથી ભૂખડી ખાઈએ. ઢોકળી હતી બધાય ખાવાની મજા આવી. ઢોકળી બતાડો. આટલી બધી છે, આટલી બધી. હવે હજી ખાનારા બાકી હો, ખાનારા બાકી. આ જો આમાં મમ્મી છે, આમાં બૂન છે, મોટી બૂન. દીવે તો આપણે તો ઓળખતા છે. જો પ્રાચી ને ઓળખાણ પડાય. બરાબર ખાવ. મામી ભણચીને તો ઓળખતા છે. અને ઢોકળી ખાવી ધાડો, ખાઈ પછી ખાવાનું. ભાઈ શરમ બહુ આવે હો. ભાઈ શરમ બહુ આવે. તારે કે મને શરમ આવે કે મોટો તાંત્યો નો આ ગામડિયાને જ છે. આ મારું ગામડું છે, મારું ગામ. પિયોર પિયોર અમારું. અહીંયા આવે એટલે ડ્રેસ પહેરવાના. હે વખત પહેર્યા હતા આજે વખત તો નહીં જરા ઓલે હતા આયરન ડ્રેસ. કૂપન લગાના હતા જો મારું આ મારું બે વાર ઘર. થઈએ છે. આ મંદિર હે, જોડે મંદિર. દમી આવી હે નહીં આવી. આ મારો ડેલો, એ ડેલે બેઠા પવન સારો આવે તે બધા બેઠા છીએ. જો ખાટલો ઢારી કમ બમ પતાવી આ બધા બેઠા. તો મિત્રો હવે આ કામ પતાવીને બેઠા છીએ. જો પેપ્સી ખાઈએ. અમારે ભાઈએ પેપ્સી મંગાવી હતી. આ ભાઈ કહીએ હો, મમ્મી નહીં કહેતા. તો પેપ્સી મંગાવી હતી ત્યાં કામ બમ પતાવી દીધું હવે. અને પેપ્સી ખાવા બેઠા છીએ. બીજડા ખાઈએ, બીજડા ખાય. એક બાજુ ગરમીનો વરસાદ પડે, ગરમીનો વરસાદ પડે. અંગારા કરે અંગારા. મિત્રો પેલા પેપ્સી ખાધી અને આ ગુલ્ફી મંગાવી. જો ભાઈ ના પડતા જલસા કરીએ. ગુલ્ફી મંગાવી. મસ્ત ગુલ્ફી આવ્યો. 5 રૂપિયાની ગુલ્ફી. અને અમારી બાજુ અહીંયા ના મળે 5 રૂપિયાની. 5 રૂપિયા મસ્ત ગુલ્ફી હોય. ટોપરા બધી ગણતરી હોય. ટોપરા ગુલ્ફી. ગુલ્ફી ભાજી મસ્ત મસ્ત ગુલ્ફી. મસ્ત ગુલ્ફી. જો પાછી બે 5 રૂપિયાની જ છે ગુલ્ફી. અહીં મળે એ બાજુ તમારે મળે હે? મળતી હોય તો કોમેન્ટમાં લખજો.
કાગળ દેખાડું ના રાખી તમારે ચોપડાવાળી મસ્ત ગુલ્ફી હોય. ભગવાન કે જેટલું હેરાન કરે મને તો મિત્રો અમે આ કાશીમાના ઘરે આવ્યા છીએ ચા પાણી કરવા અને આ શરબત પીવરાય ઠંડુ ઠંડુ શરબત પીધું એટલે બોલીએ ને એટલે તું બોલ એ બધું આમ આવે એમ. પછી એ પછી આખો વિડીયો બનશે લાંબો એ ઘરનો અને આ તમારો ને બધો કાશીમાં ઘર યુટ્યુબમાં આ કાશીમાનું ઘર હે જો હા બેનપણી બે હરખી બેનપણી હો પણ એ બે હરખી દેવી બેનનું ઘર અમારી બેનપણીનું ઘર દેવી કાલે હવારમાં જઈ પરમદી હવાર એવો નહીં આવે એને કાલ નોકરી ચાલુ થઈ ગઈ એ બાજુ લઈ ગયા વાડામાં વાડામાં લે લેબુડી નો ને બધો તમે નહીં જોતા હું એમ કહી ગયો તો મિત્રો હવે ચા પાણી થઈ ગયા છે અને વિડીયો બનાવવા માટે તૈયાર થઈ જઈશું પણ અહીં ટાવર એ નહીં આવતો કે નેટે આવતું નહીં તો બહાર જોઈને બેઠા કો ટાવર આવે તો વળી વિડીયો બનાવીએ. તો મિત્રો આ દાબેલીનો પ્રોગ્રામ છે દાબેલી બનાવવાની તો બીજું બનાવવાનું ખીચડી બનાવવાની તો ચાર્જિંગ થઈ ગયું. આ મારા મોટી બેય એટલે મારા ભાવનું ઘર છે આ બધું અહીંયાનું ઘર છે જો એ અહીં નહીં રહેતા રાધનપુર રહે બધા પણ વાપરીએ અમે ના અહીંયાનું ઘર છે. તો મિત્રો આજે અમે બેનપણી ભેગી થઈ છે જો બધી બેનપણી બતાય બેનપણી આ બેઠી હે અમારી બેનપણી છે બધી એમાં પેલા મારું બુન છે અરે દેખજે ગોબા પેલું મંડળ લઈ આજો આજ મંડળ નવું જ ભેગું થયું આજ પછી માના મેલ આ સબરી નો મેલ એક કાનો યુટ્યુબ પર બેઠી છે એ બધાઈ દે વિડિયો ઉતરે મજા આવે તો મિત્રો મારા પિયરનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. બધાને જય સીતારામ. મારા